ભારતીય બંધારણમાં કેટલી ભાષાઓનો ઉલ્લેખ છે? ઓપ્શન એ 18, ઓપ્શન બી 20, ઓપ્શન સી 22, ઓપ્શન ડી 24. સાચો જવાબ છે ઓપ્શન સી 22. પ્રશ્ન 3. સાંડિયા બુલ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓપ્શન એ ઇટાલી, ઓપ્શન બી સ્પેન, ઓપ્શન સી મેક્સિકો, ઓપ્શન ડી બ્રાઝિલ. સાચો જવાબ છે ઓપ્શન બી સ્પેન. પ્રશ્ન 4. વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 7 એપ્રિલ, ઓપ્શન બી 1 મે, ઓપ્શન સી 5 જૂન, ઓપ્શન ડી 14 જૂન. સાચો જવાબ છે ઓપ્શન ડી 14 જૂન. પ્રશ્ન 5. તાજમહેલ ભારતના કયા શહેરમાં સ્થિત છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી આગ્રા, ઓપ્શન ડી લખનઉ. સાચો જવાબ છે ઓપ્શન સી આગ્રા. પ્રશ્ન 6. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ પ્રતિભા પાટીલ, ઓપ્શન બી ઇન્દિરા ગાંધી, ઓપ્શન સી સુષ્મા સ્વરાજ, ઓપ્શન ડી સરોજિની નાયડુ. સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 7. કયા દેશની કંપની ઘડી સાબુ બનાવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ઇંગ્લેન્ડ, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. પ્રશ્ન 8. વેપાર માટે પ્રખ્યાત વાર્ષિક મેળો કયો છે? ઓપ્શન એ પુષ્કર મેળો, ઓપ્શન બી સોનપુર મેળો, ઓપ્શન સી કુંભ મેળો, ઓપ્શન ડી સૂરજકુંડ મેળો. સાચો જવાબ છે ઓપ્શન બી સોનપુર મેળો. પ્રશ્ન 9. જણ ગણ મન ગીતની મૂળ ભાષા કઈ ગણાય છે? ઓપ્શન એ બંગાળી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી પાલી, ઓપ્શન ડી પ્રાકૃત. સાચો જવાબ છે ઓપ્શન એ બંગાળી. પ્રશ્ન 10. કયા ફળમાંથી તેલ ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ સફરજન, ઓપ્શન બી નાળિયેર, ઓપ્શન સી દ્રાક્ષ, ઓપ્શન ડી નારંગી. સાચો જવાબ છે ઓપ્શન બી નાળિયેર. પ્રશ્ન 11. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 12. ફાસ્ટ ટ્રેક બ્રાન્ડની શરૂઆત કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી સ્વિટ્ઝરલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. પ્રશ્ન 13. ભારતમાં સૌ પ્રથમ કયા વડાપ્રધાને નોટબંધી લાગુ કરી હતી? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ઇન્દિરા ગાંધી, ઓપ્શન સી મોરારજી દેસાઈ, ઓપ્શન ડી રાજીવ ગાંધી. સાચો જવાબ છે ઓપ્શન એ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 14. વિશ્વમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કયો દેશ કરે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી થાઈલેન્ડ, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત. પ્રશ્ન 15. દુનિયામાં કયો દેશ સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન,
ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. પ્રશ્ન 16 ગૌતમ બુદ્ધે કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી પીપળ, ઓપ્શન સી વડ, ઓપ્શન ડી આંબો. સાચો જવાબ છે ઓપ્શન બી પીપળ. પ્રશ્ન 17 કયું પ્રાણી જન્મથી મૃત્યુ સુધી સૂતું નથી? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી માછલી, ઓપ્શન સી કાચબો, ઓપ્શન ડી દેડકો. સાચો જવાબ છે ઓપ્શન એ સાપ. પ્રશ્ન 18 નીચે આપેલા વિકલ્પોમાંથી ભારતના રાષ્ટ્રપિતા કોણ છે? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન સી મહાત્મા ગાંધી, ઓપ્શન ડી ડોક્ટર ભીમરાવ આંબેડકર. સાચો જવાબ છે ઓપ્શન સી મહાત્મા ગાંધી. પ્રશ્ન 19 ગૌતમ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ક્યાં આપ્યો હતો? ઓપ્શન એ કુશીનગર, ઓપ્શન બી બોધગયા, ઓપ્શન સી સારનાથ, ઓપ્શન ડી રાજગીર. સાચો જવાબ છે ઓપ્શન સી સારનાથ. પ્રશ્ન 20 મહાત્મા ગાંધીજી દ્વારા 1919માં કઈ બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી પંજાબ નેશનલ બેંક, ઓપ્શન સી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી બેંક ઓફ બરોડા. સાચો જવાબ છે ઓપ્શન સી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 1 રાંચી કયા રાજ્યની રાજધાની છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી છત્તીસગઢ, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી ઓડિશા. સાચો જવાબ છે ઓપ્શન સી ઝારખંડ. પ્રશ્ન 2 કોને સાતપુડાની રાણી કહે છે? ઓપ્શન એ મહાબળેશ્વર, ઓપ્શન બી પંચમઠી, ઓપ્શન સી માઉન્ટ આબુ, ઓપ્શન ડી લોનાવાલા. સાચો જવાબ છે ઓપ્શન બી પંચમઠી. પ્રશ્ન 3 ભારતમાં સૌથી વધારે જુવાર કયા રાજ્યમાં પાકે છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. પ્રશ્ન 4 સિંદરી કયા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ સિમેન્ટ ઉદ્યોગ, ઓપ્શન બી ખાતર ઉદ્યોગ, ઓપ્શન સી કાપડ ઉદ્યોગ, ઓપ્શન ડી લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ. સાચો જવાબ છે ઓપ્શન બી ખાતર ઉદ્યોગ. પ્રશ્ન 5 નાગપુર કયા ફળ માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી દ્રાક્ષ, ઓપ્શન સી નારંગી, ઓપ્શન ડી સફરજન. સાચો જવાબ છે ઓપ્શન સી નારંગી. પ્રશ્ન 6 રાજસ્થાનમાં આવેલ કયા સરોવરના પાણીનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે? ઓપ્શન એ પુષ્કર સરોવર, ઓપ્શન બી ડીડવાણા સરોવર, ઓપ્શન સી જયસમંદ સરોવર, ઓપ્શન ડી સાંભર સરોવર. સાચો જવાબ છે ઓપ્શન ડી સાંભર સરોવર. પ્રશ્ન 7 તમિલનાડુમાં સુતરાઉ કાપડનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? ઓપ્શન એ ચેન્નાઈ, ઓપ્શન બી મદુરાઈ, ઓપ્શન સી કોયમ્બતુર, ઓપ્શન ડી તિરુચિરાપલ્લી. સાચો જવાબ છે ઓપ્શન સી કોયમ્બતુર. પ્રશ્ન 8 સુંદરવન વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઓડિશા,
ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 9. ભારતમાં કયો કોલસો ઉત્તમ પ્રકારનો છે? ઓપ્શન એ લિગ્નાઇટ, ઓપ્શન બી બિટુમિન્સ, ઓપ્શન સી એન્થ્રાસાઇટ, ઓપ્શન ડી પીટ. સાચો જવાબ છે ઓપ્શન સી એન્થ્રાસાઇટ. પ્રશ્ન 10. ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળી કયા શહેર પાસે મેદાનમાં પ્રવેશે છે? ઓપ્શન એ ઋષિકેશ, ઓપ્શન બી હરિદ્વાર, ઓપ્શન સી પ્રયાગરાજ, ઓપ્શન ડી વારાણસી. સાચો જવાબ છે ઓપ્શન બી હરિદ્વાર. પ્રશ્ન 11. કૃત્રિમ ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર શ્રીહરિકોટા કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. પ્રશ્ન 12. ભારતમાં સૌથી વધુ કોફી કર્ણાટકના કયા પ્રદેશમાં થાય છે? ઓપ્શન એ ચિક્કમગલુરુ, ઓપ્શન બી હસન, ઓપ્શન સી કોડાગુ કુર્ગ, ઓપ્શન ડી સિમોગા. સાચો જવાબ છે ઓપ્શન સી કોડાગુ કુર્ગ. પ્રશ્ન 13. કયા જાતની તમાકુ ઊંચી ઉત્તમ જાતની માનવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી આંધ્રપ્રદેશ. પ્રશ્ન 14. તમિલનાડુમાં કયું ખારા પાણીનું સરોવર આવેલું છે? ઓપ્શન એ પુલિકટ સરોવર, ઓપ્શન બી ચિલ્કા સરોવર, ઓપ્શન સી સાંભર સરોવર, ઓપ્શન ડી લોકતક સરોવર. સાચો જવાબ છે ઓપ્શન એ પુલિકટ સરોવર. પ્રશ્ન 15. ભારતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી કર્ણાટક. સાચો જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ. પ્રશ્ન 16. ટીટાગઢ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન સી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 17. વિશ્વમાં સૌથી વધુ પિરામિડ કયા દેશમાં છે? ઓપ્શન એ ઇજિપ્ત, ઓપ્શન બી મેક્સિકો, ઓપ્શન સી સુદાન, ઓપ્શન ડી પેરુ. સાચો જવાબ છે ઓપ્શન સી સુદાન. પ્રશ્ન 18. એફિલ ટાવર કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ ઇટાલી, ઓપ્શન બી સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી સ્પેન. સાચો જવાબ છે ઓપ્શન સી ફ્રાન્સ. પ્રશ્ન 19. ભારતમાં રેલવે સેવા ક્યારે શરૂ થઈ? ઓપ્શન એ 1848માં, ઓપ્શન બી 1853માં, ઓપ્શન સી 1861માં, ઓપ્શન ડી 1857માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1853માં. પ્રશ્ન 20. કયા દેશે અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટમાં આપ્યું હતું? ઓપ્શન એ જર્મની, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી ઇંગ્લેન્ડ, ઓપ્શન ડી ઇટાલી. સાચો જવાબ છે ઓપ્શન બી ફ્રાન્સ.
મિત્રો વધુ જીકે જાણવા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી કરીને અમારી નવી અપડેટ તમને મળતી રહે. તો ચલો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.